સોમનાથ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાલી રહેલી 11મી ચિંતન શિબિરના બીજા દિવસે રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ વિવિધ વિષયો પર વિચાર વિમર્શ કરી ગુજરાતના સર્વગ્રાહી વિકાસ માટે વધુ ગતિ લાવવાના હેતુથી અસરકારક ચર્ચા અને મંતવ્યો વ્યક્ત કર્યા હતા। આ દિવસે રોજગારીની નવી તકો ઊભી કરવાની, કૃષિ અને પશુપાલનની ગ્રામ્ય વિસ્તારોમાં આવક વધારવાની તેમજ સરકારી યોજનાઓનો 100% લાભ દર્શાવનારને પહોંચાડવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારત 2047ના સંકલ્પને પહોંચી વળવા માટે પ્રવાસન અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ભૂમિકા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી। નાણામંત્રી કનુ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને મંત્રીઓએ તેમના વિચારો રજૂ કર્યા હતા। આ સમયે સંકળાયેલા વિભાગોના અધિક મુખ્ય સચિવો અને સચિવો પણ તેમના કાર્ય આયોજનમાં મંતવ્યો રજૂ કર્યા, જે રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે મજબૂત આધાર પૂરો પાડે છે। BS9 ટીવી ન્યૂઝ સાથે ઉસામે રાવડા, ગીર સોમનાથ।